This lecture is for BSc IT Semester 5 students. Course code FC502, subject English. It is on press reports by subject faculty Kevin Parekh. We have seen in previous units how to write press reports. Press reports are written to be printed on newspaper or on magazines. Every news agencies have a different way of writing the report. Every agencies have their design on how they should write the report. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું કે પ્રેસ રિપોર્ટ્સની ગાઈડલાઇન્સ કઈ હોય, એનું સેટઅપ કઈ રીતનું હોય, એમાં કયા વર્ડ્સ યુઝ કરવાના હોય, જર્નાલિઝમનું ઇમ્પોર્ટન્સ શું, અને રિપોર્ટના અલગ અલગ એક્ઝામ્પલ્સથી આપણે પ્રેસ રિપોર્ટ્સ જોતા જઈએ છીએ. પ્રેસ રિપોર્ટ્સ મુખ્યત્વે બે રીતના હોય છે. એક પ્રેસ રિપોર્ટ્સ રિટન ઓન એક્સિડન્ટ, other is press report written on natural calamity, and the second type is press report written on the college academics or business activities. તો એક તો કંઈક આપાતકાલીન સ્થિતિ થઈ હોય, નેચરલ કેલામિટી આવી હોય, ફ્લડ આવ્યું હોય, દુકાળ પડ્યો હોય, તો કોઈ પણ મહામારી આવી હોય કે ક્યાં કોઈ એક્સિડન્ટ આવેલો હોય, તો એના ઉપર રિપોર્ટ લખવાનો હોય છે. એની આખી થીમ અલગ હોય છે, વે ઓફ રાઇટિંગ અલગ હોય છે. અને બીજું હોય છે બિઝનેસની અંદર અથવા એકેડેમિક્સની અંદર, સ્કૂલ અથવા કોલેજની અંદર એક્ટિવિટીના રિપોર્ટ્સ. તો એ આખી એક ઇવેન્ટ અલગ હોય છે. આપણે બ્રીફ ડિસ્કશન કરી લઈએ કે રિપોર્ટ્સમાં કઈ કઈ બાબતનો ખ્યાલ રાખવાનો છે, અને પછી આપણે આજના રિપોર્ટ તરફ જઈએ. All of you read reports in newspaper every day, but don't pay attention how they are written. If you look at them closely, you will get ideas. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of reality. તો આ બધી સ્કિલ્સ છે જેનાથી સારું રિપોર્ટ રાઇટિંગ થઈ શકે. Nowadays, report writing is required in most of work places, so better it is learned. આ એવું કહે છે કે દરેક જગ્યાએ રિપોર્ટ રાઇટિંગ મસ્ટ થઈ ગયું છે, ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને કોઈ પણ વર્કમાં ક્યાંય પણ પ્લેસમાં તમે કોઈ પણ વર્ક કરો તો એનો તમારે રિપોર્ટ બનાવવાનો હોય છે અને રિપોર્ટ સબમિટ કરવાનો હોય. સો બેટર ધ લેંગ્વેજ ઇઝ લર્ન્ડ, કે રિપોર્ટ કઈ રીતે લખાય, રિપોર્ટ ડિસ્ક્રાઇબ કઈ રીતે કરાય, આખી ઇવેન્ટ જે આપણે આંખની સામે થઈ હોય એ ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરવું, એનું ફોર્મેટ કેવું હોય, એમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. તો હવે થોડુંક એના તરફ જઈએ. There is always a heading in big and bold letters. It should be short and suggestive. It must give clear idea of the event. There can be subtitle also. It provides additional but important details. તો એક હેડિંગ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ પણ રિપોર્ટનું, જે બિગ અને બોલ્ડ લેટર્સમાં હોવું જોઈએ, બહુ જ શોર્ટમાં હોય, એક લાઇનમાં હોય. અને એ હેડિંગની નીચે હોય છે સબટાઇટલ, જે રિપોર્ટ લખેલો છે એનો ક્લિયર આઈડિયા આપે કે ઇવેન્ટ કઈ હતી, અને થોડીક એડિશનલ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ. બિલો ધ હેડિંગ ઓર સબ હેડિંગ મેન્શન ધ નેમ ઓફ ન્યૂઝ એજન્સી, ડેટ, પ્લેસ ઓફ ઇવેન્ટ. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હેડિંગને સબ હેડિંગની નીચે બિલો ધ હેડિંગ ઓર સબ હેડિંગ મેન્શન ધ નેમ ઓફ ન્યૂઝ એજન્સી, મેન્શન ધ ડેટ and place of event, ઘટના સ્થળ and તારીખ. Each newspaper has a policy, and so they mention them according to their design. The first paragraph should give overall information of an event. પહેલા પેરેગ્રાફમાં ટોપ વ્યૂ, ઓવરવ્યૂ હોય ઇવેન્ટનો. ઉપલક આપણે ઉપરથી ઇવેન્ટને જોઈએ ટોપ વ્યૂ, હેલિકોપ્ટર વ્યૂમાં, કે નીચે ઇવેન્ટ શું થઈ છે, પછી એક્સિડન્ટ હોય કે નેચરલ કેલામિટી હોય, પણ આપણે હેલિકોપ્ટરમાં બેઠા બેઠા ઇવેન્ટને જોતા હોય, ટોપ વ્યૂ કરતા હોય, તો આપણને કઈ રીતના દ્રશ્યો દેખાય, કઈ રીતના ઘટનાઓ ક્રમમાં દેખાય, કઈ રીતની આપણી ઇમેજિનેશન હોય ત્યાં એ જગ્યાએથી બેઠા બેઠા દરેક સિચ્યુએશન જે આપણી આંખની સામે પસાર થતી હોય એનો એક ઘટનાક્રમ બને, અને આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જે એને વ્યક્ત કરતા જઈએ
એક લોજિકલ ઓર્ડરમાં એના ટાઈમ ઉપર એ પ્લેસ ઉપર જે ઇવેન્ટ્સ થતી રહેતી હોય તો એને કહેવાય રિપોર્ટ. તો આ જે વ્યૂ છે એ પહેલા પેરેગ્રાફમાં લખવાનો હોય. ઇન વન વર્ડ ઇટ ઇઝ કોલ્ડ ધ ટોપ વ્યૂ and that is to be written in the first paragraph. We don't write the inner details in the first paragraph, but only the top view is written in the first para. This para may be written in one line or in a few more lines. The details mentioned in the first paragraph should be elaborated in the next paragraph. પહેલા પેરેગ્રાફમાં જે ડિટેલ કહેવામાં આવી છે એની બધા પેરેગ્રાફમાં એને ઇલેબોરેટ કરવામાં આવે. એટલે કે એની જે બારીક નાની નાની ઇનર ડિટેલ્સ હોય જે પહેલા પેરેગ્રાફની લાઇન્સમાં કીધેલી હોય એ દરેક ઇવેન્ટની નાનામાં નાની ડિટેલ્સ એની ઇન્વેસ્ટિગેશન એ બાકીના પેરેગ્રાફમાં હોય કે એ પછી શું થાય. તો પછી ટોપ વ્યૂની પછી આવે ફ્રન્ટ વ્યૂ. પિક અપ વન થિંગ એન્ડ રાઇટ અ ફ્યુ લાઇન્સ અબાઉટ ઇટ એન્ડ કેરી ઓન લાઇક ધેટ. કોઈ જગ્યાએ કંઈક ઘટના બની છે, ગાડીનો ટ્રકનો એક્સિડન્ટ થયો છે, તેમ એવું કે પિકઅપ વન થિંગ કે ગાડીનો શું ભાગમાં શું અસર થઈ, ગાડીમાં કોણ બેઠું હતું, ગાડી કઈ હતી, કેવી રીતના એની અત્યારે પોઝિશન શું છે, એમાં શું ડિસ્ટ્રક્શન ડેમેજ થયું છે, એની અંદરના જે પીપલ છે લોકો છે તો એનો કેવી રીતના હાલચાલ છે, એ કોણ હતા અને એ બાબતે આગળ જવાનું છે કે કઈ રીતના બન્યું, એમાં એ લોકોનો રોલ શું હતો. પછી બીજો પાર્ટ આવે કે પિકઅપ વન થિંગ પછી બીજી વસ્તુ પકડવાની છે કે ટ્રક બાજુ છે તો ટ્રકનું જે ડિટેલ્સ ગાડીને લખે એવી રીતે ટ્રકની ડિટેલ્સ લખવાની, પછી ઘટના સ્થળથી લખવાની. એટલે અલગ અલગ એંગલથી સિચ્યુએશનને આપણે વ્યક્ત કરવાની છે બેયના પોઈન્ટથી, ગાડીવાળાના પોઈન્ટથી છે, ટ્રકવાળાના પોઈન્ટથી છે, પોલીસના પોઈન્ટથી છે અને ન્યુટ્રલ પોઈન્ટથી છે. દરેક અલગ અલગ એંગલેથી એ સેમ સિચ્યુએશનને જોઈ અને એને રજૂ કરવાની હોય છે રિપોર્ટમાં. રાઇટ ઇન સચ અ વે that things have taken place before your eyes. તમારા નજરની સામે જ ઇવેન્ટ બની છે એવી રીતે તમારે રજૂ કરવાની. This will give an advanced view to look at things. You know everything and writing will become easy. The reporters are objective. Objective એટલે factual information જે બન્યું છે એ જ રજૂ કરે. They don't put their feelings and so there are words and phrase suitable to that neutrality. Sometimes information provided may be unofficial, sometimes may be official, but authority doesn't want to be involved. In such cases, they use phrases like according to the resources. An official said, the information received reveals. Reveals એટલે વ્યક્ત કરે. એટલે સોર્સિસમાંથી માહિતી મળી, કોઈક ઓફિશિયલે કીધું, એવી રીતે તે રિપોર્ટની સ્ટાર્ટિંગ થાય. ડાયરેક્ટ કોણે કીધું છે એનું નામ ન અપાય, નામની જગ્યાએ એવું કહેવાય ઓફિશિયલ સેડ. પછી કોણ કયા સંસ્થા તરફથી, કઈ જગ્યા તરફથી, કઈ એજન્સી તરફથી આપણને આ માહિતી મળી છે, કઈ ન્યૂઝ એજન્સી તરફથી કે અન્ય કોઈ પણ વ્યક્તિ તરફથી, તો એનું ડાયરેક્ટ નામ ન અપાય, સીધું એમ જ કહેવાય અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ. કોઈ વ્યક્તિનું નામ અપાતું નથી જેના દ્વારા ઇન્ફોર્મેશન મળી છે, સીધું એની જગ્યાએ લખી દેવામાં આવે કે અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ અથવા એન ઓફિશિયલ સેડ, અથવા ધ ઇન્ફોર્મેશન અમને જે અમારા વ્યક્તિઓ દ્વારા મળી છે રિવીલ્સ એટલે એ આવું વ્યક્ત કરે છે. સમટાઈમ દે ઓલ્સો કોટ ઓફિશિયલ એન્ડ પીપલ ઓલ્સો. ક્યારેક એવું બને કે પીપલ એટલે વ્યક્તિની પણ જે સેફ ઇન્ફોર્મેશન હોય એમાં એ વ્યક્તિનું પણ નામ રજૂ કરે. સચ થિંગ આર પુટ ઇન ટુ ઇન્વર્ટેડ કોમર્સ. એટલે આવી બધી વસ્તુ એને ઇન્વર્ટેડ કોમામાં રાખવામાં આવે. અને આને કહેવાય આખી જર્નાલિઝમ લેંગ્વેજ. ધીઝ આર નોન એઝ જર્નાલિઝમ લેંગ્વેજ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટર્મિનોલોજી ઓફ જર્નાલિઝમ. આપણે આજના રિપોર્ટ તરફ જઈએ. પ્રીવિયસલી જે રિપોર્ટ આપણે ડિસ્ક્રાઇબ કર્યા હતા જે એક્સિડન્ટના રિપોર્ટ એ હતા એન ઇન્ડિયન એરલાઇનર ક્રેશ નિયર શ્રીનગર, 85 ડાઇડ. પછી એની ડેટ, લોકેશન એન્ડ ઇટ્સ ડિસ્ક્રિપ્શન. નેક્સ્ટ રિપોર્ટ આપણે ડિસ્કસ કર્યો હતો એ હતો ટેરિબલ બસ એક્સિડન્ટ નિયર તળાજા, ઓલ્સો અ રિપોર્ટ ઓફ એક્સિડન્ટ. 15 killed, 7 injured. Date, location. Heading, subheading, title, reporter name, date and location, and then the description of the whole report. This is how the whole press reports are
રિટર્ન. પછી આપણે નેચરલ કેલામિટી, આજે પણ એક્સિડન્ટ જ છે. નિયરલી 17 feet drowned in a બોટ ટ્રેજેડી નિયર ભરૂચ. હેડિંગ, આવું હેડિંગ આપણને આવશે એક્ઝામમાં આટલું, અને આપણે આખો રિપોર્ટ એનો લખવાનો છે. એક્ઝામમાં અત્યારે જે આપણે ડિસ્કસ કરીએ છીએ એમાંથી જ આવશે. પછી ફ્લડ ઉપર રિપોર્ટ છે, નેચરલ કેલામિટી ઉપર. રેન લેશિસ સૌરાષ્ટ્ર, 3 drowned. રિવર્સ ફ્લડેડ. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનું નામ cancelled. This is the title that will be asked in exam. Reporter name, date, month, location, and then the report that you have to write in this exam. આ રિપોર્ટ તમારે જાતે એક્ઝામમાં આવી રીતે લખવાનો છે નેચરલ કેલામિટી પર. પછી આપણે લાસ્ટ સેશનમાં પાછું એ જોયું કે કોલેજ એક્ટિવિટી રિપોર્ટ્સ. તો કોલેજ એક્ટિવિટી રિપોર્ટમાં એક રિપોર્ટ હતો એન્યુઅલ ડે સેલિબ્રેશન, કલરફુલ સેલિબ્રેશન ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ. એક એન્યુઅલ ડેના સેલિબ્રેશન જે કરેલું છે ઝવેરી આર્ટ્સ કોલેજે, અને આખું જે સેલિબ્રેશન થયું એમાં કઈ રીતે બધી ઇવેન્ટ હતી એ બધી જ રિપોર્ટમાં લખેલી છે. ફોર એક્ઝામ્પલ એવું વિચારો કે આપણી કોલેજમાં ઇવેન્ટ છે, તો ઇવેન્ટ પહેલાં ક્યાં થાય છે, તો એ એક ઓડિટોરિયમમાં, એક જગ્યાએ, એક હોલમાં થાય. તો દેટ occurred, this event occurred in the સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ at 9 AM in the morning. This is the time. તો આવી રીતે ઇવેન્ટ શરૂ થાય કે ક્યાં ઓડિટોરિયમમાં, લોકેશન. આપણે જે તમને કીધા હતા 5 પોઈન્ટ યાદ રાખવાના રિપોર્ટ લખતી વખતે, એ ખાસ યાદ રાખવાના. વાય, વેન, વેર, વિચ અને હાઉ. આ બધા પ્રશ્નોના તમે જવાબ આપો એટલે મેળે રિપોર્ટ લખાવો છે. એટલે જે ડબલ્યુ ક્વેશ્ચન છે, વાય, વેન, હુ, વિચ, વેર, એટલે આમાં બધા જવાબ આવે. અને છેલ્લે હાવ. એટલે એ આટલા ક્વેશ્ચનના તમે જવાબ આપતા જાઓ, બ્રેન સ્ટોર્મિંગ કરતા જાઓ. દેટ વિલ રિવીલ ઓલ ધ આન્સર્સ ઓફ ધ રિપોર્ટ. પછી ધેન ધ ચીફ ગેસ્ટ કમ્સ. તો એ જે ઇવેન્ટ હતી સેલિબ્રેશન, એમાં ચીફ ગેસ્ટ આવે છે. પછી પ્રેયર થાય છે, ગેસ્ટ આવે, પ્રેયર થાય, ગેસ્ટનું વેલકમિંગ થાય, જે રીતે આપણી કોલેજમાં હોય છે થોડું ઘણું એ જ રીતે છે. પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટ કરે સ્ટુડન્ટને, ઇવેન્ટને હાઇલાઇટ કરે છે. પ્રિન્સિપલની સ્પીચ આવે છે, એની ખુશી વ્યક્ત કરે છે. કોંગ્રેચ્યુલેટ કરે સ્ટુડન્ટને એના હાર્ડવર્ક માટે, સ્ટુડન્ટને ગાઈડ કરે છે. પછી ઇવેન્ટની અંદર જે સ્ટુડન્ટ દ્વારા બધી એક્ટિવિટી થાય છે એમાં પહેલાં પ્લેઝ એટલે કે નાટક થાય છે, પછી પોયમ્સ કહેવાય છે, ડાન્સ હોય છે, અને બીજા બધા ગેમ્સ હોય છે. તો આવી રીતે આખું એક સેલિબ્રેશન હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આવે છે. દરેક પેરેગ્રાફમાં ઇનર ડિટેલ શેર થાય છે. પહેલાં એક ઇવેન્ટ હતી આવી રીતે આ જગ્યાએ, અને પછી ઇવેન્ટમાં અલગ અલગ જગ્યાએ શું બનતું હતું એ એના ફોલોઈંગ પેરેગ્રાફમાં બધું સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન થાય છે. પછી ધીરે ધીરે ઇવેન્ટના એન્ડ તરફ જાય છે કે જ્યાં બધા જે સ્ટુડન્ટ્સને રેન્ક આવ્યા હોય, સારું રિઝલ્ટ આવ્યા હોય, રિપોર્ટ આવ્યા હોય, સ્પોર્ટ્સની અંદર આવ્યા હોય, એને એવોર્ડ્સ આપવામાં આવે, મેડલ આપવામાં આવે, શીલ્ડ આપવામાં આવે, ગિફ્ટ્સ આપવામાં આવે. તો એ બધું થાય છે ઇવેન્ટમાં એટ ધ એન્ડ પાર્ટ. બીજા બધા સ્ટુડન્ટનું એનું ઓનર થાય છે, એનું રિસ્પેક્ટ થાય છે. અને છેલ્લે જે ગેસ્ટ આવ્યા છે એ ગેસ્ટની સ્પીચ આવે છે, અને એટ ધ એન્ડ આફ્ટર ધ સ્પીચ ઓફ ધ ગેસ્ટ દેર ઇઝ અ વોટ ઓફ થેન્ક્સ. આવી રીતે આખી ક્રમ તમે સાઈડમાં લખી નાખો રફમાં, કોના ક્યાં પછી કઈ ઇવેન્ટ આવે છે. તો તમે એક્ઝામમાં આખી ઇવેન્ટને જેમ ડિસ્ક્રાઇબ કરી શકો. આમાં તમને તમારા શબ્દોમાં ઇવેન્ટ લખવાની છૂટ છે. પછી બીજી, a blood donation camp at our college. જનરલી NSSવાળા બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય, આવું આપણે પૂછાયું હોય, બ્લડ ડોનેશન કેમ્પ એટ યોર કોલેજ. ઇવેન્ટનું આપણે લખવાનું છે. તો ઇવેન્ટનું સ્ટાર્ટિંગ, બ્લડ ડોનેશન કેમ્પ એટ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. Great response from student. 78 girls and total 250 bottles collected. ઇવેન્ટ નામ બાય પ્રોફેસર, આજે ઇવેન્ટ લખે છે બાય પ્રોફેસર રવિ દેસાઈ, 7 જુલાઈ ભાવનગર. પછી એની સ્ટાર્ટિંગ, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. બાય કોને રિપોર્ટ લખેલો છે એ, કોમા, રાઇટ સાઈડ, ઓન ધ રાઇટ સાઈડ, ડેટ, મંથ, કોમા, લોકેશનનું નામ ભાવનગર. એટલે આપણે રિપોર્ટમાં આવી રીતે તમે સ્ટાર્ટ કરો તો તમે લખવાનું કે બાય, પછી રિપોર્ટ કોણ લખે છે એનું નામ, એનું ડેઝિગ્નેશન, એનું નામ, અને રાઇટ સાઈડ રિપોર્ટની ડેટ, કોમા, લોકેશન. તો આવી રીતે તમે રિપોર્ટ સ્ટાર્ટ કરવાનો. પછી એક બ્રીફમાં રિપોર્ટ હશે, ઝાંખી આપવાની, પછી એનું વ્યક્ત કરવાનું છે. As many as 250 bottles were collected in a blood donation camp at Sir P.P. Institute of Science, Bhavnagar on 6th July. As many as
250 બોટલ્સ, એટલે એક્ઝેક્ટ ફિગર આપે છે. The NSS unit, NSS stands for National Service Scheme. The NSS unit of college organized a blood donation camp. With the help of blood bank, the camp was organized at the C.V. Raman Hall of the college. Each college no hall છે, C.V. Raman Hall. The students showed great enthusiasm. એ હોલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે, જેમ આપણે આપણા મેઇન હોલમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ થાય છે, આપણે ઇવેન્ટ હોય ત્યારે, અને એ એનએસએસ દ્વારા જ હોય છે, અને એમાં બ્લડ બેંક દ્વારા જ તે કેમ્પનું આયોજન થાય છે, અને એમાં બધા સ્ટુડન્ટ્સ બહુ એન્થ્યુઝિયાસ્ટથી વોલન્ટિયર્સ તરીકે રહી છે, અને બહુ મોટી માત્રામાં, આની કરતાં લગભગ 5 ગણી કે 6 ગણી માત્રામાં આપણે બ્લડ ડોનેટ થાય છે. અને ઓલ્સો ઓર્ગેનાઇઝ બાય એનએસએસ. તો એનએસએસ વોઝ સ્ટેન્ડિંગ ફોર નેશનલ સર્વિસ સ્કીમ. NSS is National Service Scheme that organizes lot of event like blood bank. The coordinator, Professor R.M. Makwana, welcomed the team of blood bank. હવે સ્ટેપ બાય સ્ટેપ ઇવેન્ટને રજૂ કરે છે. He outlined the program. The camp was opened by the principal, Dr. S.V. Joshi. He inspired the students to donate blood. He asked to donate blood in great numbers. There are no any harm to donate blood, he said in his speech. Dr. Jignesh Kuncha of the blood bank motivated the students, saying that the youth should donate blood regularly, as service to mankind is a service to mankind. એટલે સરસ મજાના સ્લોગનથી આપણને મોટિવેટ કરે અને આગળ વધારે. તો આવી બધી તમે સ્લોગન્સ એ લખી શકો જે એને અનુરૂપ આવતા હોય. There are some misleading facts about blood donation. Misleading એટલે જનરલ લોકોમાં, આપણે જનરલી બધામાં એક બીક હોય, ઘણા બધામાં બીક હોય. Any healthy person can donate blood. There is no any side effect. It doesn't affect the body. So donate blood happily. The team of doctors were present on the place. The team of doctors were present on the place. એ જગ્યાએ બધા ડોક્ટર્સ હોય જ છે. Dr. Kalpana made a small presentation. It showed how the blood donation helps the needy people. જરૂરિયાતના લોકો હોય, બીમાર લોકો હોય, જેમ કે ઘણાને થેલેસેમિયાની બીમારી હોય, બ્લડના બીજા બધા મેજર ગંભીર રોગ હોય, અને તરત તાત્કાલિક બ્લડની જરૂર હોય, તે તમારું બ્લડ હોય એનો જીવ બચાવી શકે. એટલે બ્લડ ડોનેશનનું ઇમ્પોર્ટન્સ કહે છે કે બ્લડનો ઉપયોગ એ લોકો ક્યાં કરે છે, અને કઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન હોય જ્યાં તમારું બ્લડ એને જીવ બચાવવામાં મદદ કરે. She told students to be positive and to be courageous and they lose nothing. આમાં કાંઈ ખોતા નથી. તો આખો એક પેરેગ્રાફ સરસ મજાનો છે, તે બધું ડિસ્ક્રાઇબ થાય છે. The principal himself led the way. He was the first one to donate the blood. પ્રિન્સિપલ સૌથી પહેલાં બ્લડ ડોનેટ કરે. Some other professors joined him too. This encouraged other students to come forward. The starting principal કરે છે, પછી ફોલો થાય છે by professor. Then students feel encouraged and they also come forward in the very good event of blood donation to support the people. સારી એક એવી ઇવેન્ટ છે, સારા હેતુથી થાય છે, અને એમાં બધા જોડાય છે. There were 4 beds prepared to collect the blood. As soon as the blood was donated, NSS volunteers helped the donors. They were led to snacks. એટલે જેને ડોનેટ કર્યું છે એને they were led to snacks. ચા કોફી નાસ્તો કરાવે. The arrangement was quite good for them. એટલે એ લોકોની અરેન્જમેન્ટની વાત આવે કે બ્લડ ડોનેશનના કેમ્પમાં બહુ સરસ મજાનું બધા માટે અરેન્જમેન્ટ કરેલું હોય. એટલે આપણે આ ઇવેન્ટને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ રજૂ કરવાની હોય કે કઈ રીતે who is writing the report, which date, અને સ્ટેપ બાય સ્ટેપ આખો જે ફ્લો થતો હોય બ્લડ ડોનેશનનો સ્ટેપ બાય સ્ટેપ. એટ ધ ફોર એક્ઝામ્પલ જે તે સમય ઉપર શરૂ થાય છે ઇવેન્ટ, તો 9 વાગે કઈ ઘટના થઈ, 9:30 કઈ ઘટના થઈ, કોને પ્રેઝન્ટેશન આપ્યું, કોને સ્ટાર્ટિંગ કર્યું, કઈ રીતે જોડાણા, આગળ ઉપર વોલન્ટિયર્સ કઈ રીતે હેલ્પ કરે છે, આ ઘટનાક્રમમાં આપણે ઇવેન્ટ લખતું જવાનું છે. એવું વિચારવાનું કે 9 વાગે શું બનતું હશે, 9:15 શું હશે, 9:30 શું હશે, 10 શું હશે, થી લઈને 12 વાગ્યા સુધી આખી ઇવેન્ટ કેમ ચાલતી હશે એની આપણે કલ્પના કરતા જઈએ તો એ ઇમેજિનેશન અહીંયા વ્યક્ત થાય. આપણે બધાએ જોયેલી જોઈએ આ ઇવેન્ટ.
આપણી આંખની સામે, એટલે આપણને એ ખ્યાલ જ હોય. In the beginning, the girls came in few numbers, but then they began coming. શરૂઆતમાં ગર્લ્સમાં ઓછા આવે છે, પછી ધીમે ધીમે 2 ને જોઈને 4 આવે, 4 ને જોઈને 8 આવે, એવી રીતે વધે છે. As many as 78 girls donated blood, which was a wonderful thing. Kirtana, the first semester girl said, I was little bit fearful, but the doctor's encouragement helped me to donate. શરૂઆતમાં એને ડર લાગે છે કે ભાઈ એનું વજન ઓછું હશે તો, ચક્કર આવશે તો, બીજા XYZ ઇસ્યુઝ. પણ ડૉક્ટર જ્યારે એને સાચું ગાઈડન્સ આપે છે, સાચો પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે, ત્યારે એને એ હેલ્પ કરે છે, હિંમત આવી જાય છે કે આમાં કંઈ ડરવા જેવું છે જ નહીં, આ તો કેટલા લોકો માટે સારું છે, પોતાની માટે સારું છે. પછી એ ડોનેટ કરે છે. માય પેરેન્ટ શ્યોરલી વિલ બીકમ હેપી વિથ ધીસ સ્ટેપ ઓફ માઇન્ડ. આનાથી મારા પેરેન્ટ્સને ફ્રેન્ડ્સને રાજી થશે બધા. આજે હું કહું છું, એને અફસોસ નહીં થાય. ટોટલ 250 bottles were collected, which was a great success. The other coordinators, Professor N.J. Joshi and Professor K.R. Walia, had taken great responsibility on their shoulders. Through various streams they made it. એટલે બાકીના પ્રોફેસર્સ અને કોઓર્ડિનેટર્સ પણ આમાં મદદ કરે છે, એક રિસ્પોન્સિબિલિટી લે છે કે આ બધો જ ફ્લો છે એ સ્મૂથલી, સ્ટેડીલી ચાલે, અને એન્કરેજમેન્ટ, મોટિવેશન, બધી જરૂરિયાત પૂરી પાડે છે. NSS વોલન્ટિયર્સનો પણ આમાં સહકાર હોય છે. બાકીના 2 પેરા આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. અત્યારે આપણે આ સેશનને, આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.